નમસ્કાર મિત્રો, ઝરતપર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર લાલજી ભરવાડ। આજ રોજ અમે આવી ગયા છે ખિસકોલી સર્કલની બાજુમાં જે ગુલાબી ઉડા છે। ઉડા લગભગ 8,000 થી વધારે ઉડાના મકાનો અહીંયા આગળ વસવાટ છે। એના લોકો રહેવાથી કમસે કમ 45,000 ની સંખ્યા હશે। અહીંયા આગળ લોકો રહેતા હશે, પરંતુ આ ઉડાની અંદર એટલી બધી ગંદકી છે કે એની કોઈ લિમિટ જ નથી। કોઈ કોર્પોરેશન 4-5 વર્ષથી કોર્પોરેશનના કોઈ અધિકારી કે કોઈ નેતા અહીંયા આગળ જોવા આવતા નથી। રહીશોના દ્વારા વારંવાર અરજી કરે છે, વારંવાર રજૂઆત કરે છે, તોય છતાંય કોઈ કોર્પોરેશન અહીંયા આગળ જોવા આવતું નથી। અને ઘણા સમયથી આ લોકોએ અહીંયા આગળ ગંદકીનો સામનો કરી રહ્યા છે। હું સીધો કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડે કે કેટલી ગંદકી છે। મારા પાછળ એક્ઝેક્ટ મારી પાછળ બી એટલી બધી ગંદકી છે। અમે એવી ગંદકીની અંદર ઊભા થઈ રહ્યા છે, પણ આ જાડી ચામડીના નેતાઓ કે એના કોર્પોરેટર કોઈ જોવા આવતું નથી। જેમ કે ગટરો પણ ઉભરાઈ ગઈ છે, એના નાના નાના બાળકો છે, ચારે બાજુ રોગચાળો ફેલાઈ રહ્યો છે। બીમારીની દ્રશ્યો એટલા છે, આ તમે જોઈ શકો છો કે આ મચ્છરનો આતંક બી એટલો બધો વધી રહ્યો છે। ચારે બાજુ જીવ જંતુ ને મચ્છરો, એટલું ગંદુ પાણી છે, પણ કોર્પોરેશનની હજુ પણ આંખ ઉઘડતી નથી। આપણે જોઈશું, ડાયરેક્ટ અહીંના રહીશો સાથે વાત કરીશું, વાત કરવાની કોશિશ કરીશું કે કેટલા સમયથી આ લોકોને પીડાય છે। કે આપણે ડાયરેક્ટ અહીંના રહીશો સાથે વાત કરીશું। અહીંયા આગળ આપણે વડીલ કાકા છે, એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો તમે કે આટલા વર્ષોથી તમે વારંવાર રજૂઆત કરો તો છતાં કોઈ તમારું સાંભળતું નથી? 2-4 વખત મીડિયા વાળા આવી ગયા, પણ અહીંયા ગંદકી જાતી નથી રસ્તા સારા બનાવતા। એમાં અમે પબ્લિક શું કરીએ? આમાં માંદા પડે છે, બધા તકલીફ થાય છે। કેટલી વાર તમે રજૂઆત કરી છે અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? અમે 2-3 વખત કરી, બધા અલગ અલગ મીડિયા વાળા આવ્યા હતા। તો ધ્યાન તો દેવી પડે ને, ધ્યાન દેવી પડે ને। આમાં કરે શું માણસો? આપણી સાથે એક બીજા કાકા છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો કાકા? આ બધું ગંદકી બહુ પાછળ છે અને આ ગટરો ને બધું ભરાય છે, પાણી ભરાય છે, પણ કોઈ આવતું નથી કોર્પોરેશન વાળા અહીં। અને એટલે બીમાર પડે છે ને બધા, કે હદની બહાર બધા બીમારો પડે છે। હવે એમાં અમે શું કરીએ? અમે કેટલીક એ કરીએ? મીડિયા વાળા 2-3 વખત આવી બધા જોઈને કે હા થશે, બસ એટલું કઈ જતા રહે છે। આપણી સાથે માસીબા છે, એમની સાથે વાત કરશું। શું કહેશો? અહીંયા તો રહે એવું નહીં, એટલી ગંદકી, રોડ સારા નહીં, બધી ગટરો આખી ઉભરાય છે ને ભરાય છે, એટલી વાસ આવે છે। અહીંયા નાના નાના છોકરા છે, માંદા પડે, બીમાર પડે, પાણીની તકલીફ, બધી તકલીફ છે અહીંયા બહુ। કોઈ જોવા આવતા નથી સરકાર। હવે આ તમારું આજે સાફ નહીં કરે તો તમે આગળ શું કાર્યવાહી કરશો? હવે અમે તો શું કરીએ કે અમે તો બધાને કહેવી છીએ, ઘણાને મીડિયા વાળાને બોલાવીને કીધું, 2-3 વખત બોલાયા, પણ કોઈએ કઈ જવાબ દીધો નહીં। જેમ કે વારંવાર રજૂઆત કરે છે તો છતાં કોઈ સાંભળવા આવતું નથી। અહીંયાના લોકોને એટલી બધી પીડાઈ અહીંયા આગળ ઉઘડી રહેલી છે, ચારે બાજુ એટલી બધી ગંદકી છે, નાના નાના છોકરાઓ છે જે રોગચાળો પાડે છે, આ રોજ લાવીને રોજ ખાનારી પબ્લિક છે, પણ હજુ તક આ જાડી ચામડીના નેતાઓની આંખો ઉઘડતી નથી। કેમ કે એમને ખાલી ને ખાલી આ ગરીબોના વોટથી જ મતલબ છે એવું લાગી રહ્યું છે અમને। કારણ કે અહીંયા આગળ હજુ સુધી કોઈ લોકો જોવા આવતા નથી। એટલે જોડાઈ રહ્યો અમારી ચેનલ સાથે, ઝરતપર ન્યૂઝ।